જય શ્રી કૃષ્ણ બધાઈને. હવે F5 વાળાનું બીજું ચેપ્ટર જે હતું, બરાબર, પહેલું ચેપ્ટર તો તમે જોઈ લીધું હતું, તમારી પાસે આવી ગયું. પછી બીજું ચેપ્ટર જે હતું બાળ મનોવિજ્ઞાનના સિદ્ધાંતો, એમાં મેં તમને ગયા વખતે કીધું હતું એક ફ્રોઇડનો મનોલૈંગિક સિદ્ધાંત છે, એરિક્સનનો સિદ્ધાંત છે, બાંદુરાનનો સિદ્ધાંત છે અને પિયાઝેનો સિદ્ધાંત છે, બરાબર. હવે ફ્રોઇડનો મનોલૈંગિક સિદ્ધાંત તમે ગયા વખતે જોયું હતું, જે સેક્સ ઉપર આધાર રાખે, જેમાં મોટે ભાગે કામવૃત્તિને ફ્રોઇડે મહત્ત્વ આપ્યું છે. એમાં મુખા અવસ્થા, ગુદા અવસ્થા, લૈંગિક અવસ્થા, સુસુપ્ત અવસ્થા અને જનેન્દ્રિય અવસ્થાને મુખ્ય ગણવામાં આવી છે. એ તમે ગયા વખતે જોઈ લીધું હતું, બરાબર. પછી બીજો તમે જે સિદ્ધાંત ભણ્યા ગયા વખતે એરિક્સનનો મનોસામાજિક વિકાસની અવસ્થાઓ, એમાં મુખ્યત્વે જન્મથી 2 વર્ષ સુધીની અવસ્થા, 3 થી 4 વર્ષની અવસ્થા, 5 કે 6 વર્ષની અવસ્થા, 7 કે 12 વર્ષની અવસ્થા અને છેલ્લી 13 કે 18 વર્ષની અવસ્થા, બરાબર. હવે આજે જે તમારે સિદ્ધાંત ભણવાનો છે એને પિયાઝેનો સંજ્ઞા વિકાસના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. હવે પિયાઝેએ મોટે ભાગે એમાં કઈ કઈ બાબતોનો ભાર મૂક્યો, તો કે જ્ઞાન અને બુદ્ધિ બંનેને સમાજના અર્થમાં એણે લીધા છે. આ સિદ્ધાંતમાં મુખ્યત્વે પિયાઝે એવું માને છે કે જ્ઞાનનું જે સ્વરૂપ છે એને જો સમજવું હોય તો સૌથી સહેલો માર્ગ કયો છે, તો કે વિકાસનો અભ્યાસ, બરાબર. વિકાસશીલ માનસિક વિચાર છે અને આ પ્રક્રિયા બાળકમાં ધીમે ધીમે વિકસે છે. ટૂંકમાં પિયાઝેના સિદ્ધાંત છે એ માનસિક અવસ્થા સાથે સંકળાયેલો છે અને વિકાસશીલ માનસિક અવસ્થા એનું મહત્ત્વનો પોઈન્ટ છે, બરાબર. હવે પિયાઝેના સિદ્ધાંતમાં મુખ્યત્વે 2 બાબત જોવા મળે. એ એવું કહે છે કે વાતાવરણમાંથી જે શીખેલું જ્ઞાન છે અને એ જ્ઞાનનો ઉપયોગ માણસ છે વ્યવહારમાં કરે છે અને તે મુખ્યત્વે સંજ્ઞાની ક્રિયા ઉપર આધાર રાખે છે, બરાબર. હવે ધારો કે એમ કહે છે કે બાળક છે એ સ્તનપાન કરે છે તો શું કરશે, તો કે માતાના સ્તનને ગોતશે, એને સ્પર્શ કરશે અને પછી સ્તનપાન વિશેની માહિતી મેળવશે. ટૂંકમાં સ્તન વિશેનું જ્ઞાન છે એ બાળક પોતાની અંદર વિકસિત કરે છે, બરાબર, અને એ મુજબ છે સ્તનપાન કરવાનો પ્રયત્ન કરશે. હવે આ સિદ્ધાંતમાં મુખ્યત્વે બાળકમાં પ્રત્યક્ષીકરણ, સ્મૃતિ, ચિંતન જે ક્રિયાઓ થાય છે, જીવનભર આ ક્રિયાઓ કરીએ છીએ એને સમજવી જરૂરી છે, બરાબર. આ ક્રિયાઓ મુખ્ય ભાગે બાળકમાં માનસિક ક્રિયાથી ઉદ્ભવે છે, એ તમને ખબર છે, બરાબર. બાળકમાં જે જ્ઞાન છે એ સંવેદન અને પ્રત્યક્ષીકરણમાંથી આવે છે. એટલે આ બધી જ બાબતમાં વિચાર, જ્ઞાન અને યોગ્યતા છે એ સંકળાયેલી છે અને એમાં મોટે ભાગે આ અવસ્થામાં પ્રાપ્ત કરેલું જ્ઞાન છે એ પરિપક્વતા, અનુભવ વગેરે છે એનો મર્યાદિત થઈ જાય અને જ્ઞાન ભંડાર છે અને જ્ઞાન ગુણ વગેરે છે એનામાં પરિવર્તન પામે છે. હવે પિયાઝેના સિદ્ધાંતમાં મુખ્યત્વે 2 બાબત મહત્ત્વની છે, સંગઠન અને અનુકૂલન. હવે સંગઠન કોને કહેવાય, તો કે પિયાઝે એવું માને છે કે પ્રત્યક્ષીકરણ, સ્મૃતિ, ચિંતન, તર્ક વગેરે એકબીજા સાથે સંગઠિત થઈને કાર્ય કરે. કેવી રીતે, તો કે કોઈ પણ ઉદ્દીપક કે પરિસ્થિતિ બાળકમાં સામે આવે ત્યારે બાળકમાં માનસિક ક્રિયાઓ છે એ બધી એકસાથે કામ કરતી નથી, પરંતુ સંગઠિત થઈને આ બધી જ ક્રિયાઓ વાતાવરણ સાથે સમાયોજન સાધવા માટેનો પ્રયત્ન કરે છે અને આ જ્ઞાન લેવા માટે સંગઠન છે એ મહત્ત્વનું છે. બીજો ટોપિક છે અનુકૂલન. હવે અનુકૂલન એ પણ સંગઠનની હારે જ સંકળાયેલું છે, બરાબર. હવે ધારો કે બાળકમાં કોઈ પણ બાબતમાં અનુકૂલનની પ્રક્રિયા છે એને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. હવે અનુકૂલનની સાથે 2 બાબતો મહત્ત્વની છે. કેવી રીતે અનુકૂલન સાધશે, તો કે એક તો છે સામ્યતા અને બીજું છે ગોઠવણી, બરાબર. હવે જે બાબતમાં સામ્યતા વધારે છે, બરાબર છે, એમાં રચનાત્મક પરિવર્તન વધારે ઉત્પન્ન થાય. ધારો કે કોઈ પણ બાળકને ત્રિકોણનો અનુભવ છે, બરાબર, અને એની 3 બાજુઓ બરાબર છે. હવે જો એવું ત્રિકોણ જોવા મળે કે જેની 3ય બાજુ એક સરખી નથી, તો બાળકને તરત પ્રશ્ન થશે કે જેમાં 3 બાજુઓ એક સરખી ન હોય તો આને શું કહેવાય, બરાબર. ટૂંકમાં એવું કહેવાય કે એક વસ્તુની બીજી વસ્તુની સાથે સરખામણી કરવામાં આવે, બરાબર, અને પછી એમાંથી બાળક છે એ જ્ઞાન મેળવશે. હવે જૂની બાબત, જૂનું ત્રિકોણ અને નવા ત્રિકોણને સામસામે તમે મૂકો એટલે ત્રિકોણના રૂપે બાળક છે એને અપનાવવાનો પ્રયત્ન કરશે. ટૂંકમાં પિયાઝે એમ કહે છે કે વ્યક્તિને આગળ
મળેલો જે અનુભવ છે અને આ અનુભવમાં વ્યક્તિ પોતે પરિવર્તન કરે છે, બરાબર, અને ધીમે ધીમે નવા અનુભવોમાં એનું પરિવર્તન કરી અને જૂના અનુભવોની સામ્યતા એની સાથે જોડે છે. પછી બીજું શું છે તો કે બાળક છે એ મોટાભાગનું જ્ઞાન કેવી રીતે મેળવે તો કે ગોઠવણી કરીને તો કેવી રીતે તો કે બાળક છે એ જૂના અને નવો અનુભવ છે એની મસ્તિષ્કમાં ગોઠવણી કરે, બરાબર, અને આ ગોઠવણી કરીને એનામાં પોતામાં ધીમું થોડુંક પરિવર્તન છે એ લાવવાનો પ્રયત્ન કરે. કેવી રીતે તો કે ધારો કે બાળક જૂનો અનુભવ છે પછી નવો અનુભવ થાય, એ બેને ગોઠવે અને એના દ્વારા જે જ્ઞાન મળે અને વ્યવસ્થિત કરે અને પછી એને અનુભવમાં લાવવાનો પ્રયત્ન કરે. ટૂંકમાં પિયાઝે એવું કહે છે, બરાબર, કે બાળક છે એ પહેલાં સામ્યતા મેળવશે કોઈ પણ વસ્તુની, આ બાબત આની સાથે સમાન છે કે નથી, આ બાબત આનાથી જુદી પડે છે કે નહીં, એ મેળવવાનો પ્રયત્ન કરશે અને પછી ધીમે ધીમે એની ગોઠવણી કરીને જ્ઞાન લાવવા માટેનો બાળક છે એ પ્રયત્ન કરશે. હવે જેવી રીતે ફ્રોઈડની 5 અવસ્થાઓ હતી, પછી એરિક્સનની 5 અવસ્થાઓ હતી, એવી રીતે પિયાઝેની પણ સંજ્ઞા વિકાસ માટેની જુદી જુદી લગભગ કેટલી 4 અવસ્થાઓ છે, બરાબર, અને એ 4 અવસ્થાઓ દ્વારા એમ કહે છે કે બાળકના જ્ઞાનનો વિકાસ થાય છે. હવે સંજ્ઞા વિકાસની અવસ્થા જન્મથી શરૂ થાય અને કિશોર અવસ્થા સુધી આવે. બાળકનો જે વિકાસના દરેક તબક્કાઓ છે એમાં પરિપક્વતા અને સામ્યતા સાથે એની ગોઠવણી કરે, બરાબર. પછી દરેક અવસ્થા છે એમાં ધીમે ધીમે પરિવર્તન થાય અને કોઈ પણ અવસ્થામાં બાળક પોતાના જ્ઞાન, વિચારો અને વ્યવહારો છે એને સંગઠિત કરે અને આ જે 4 અવસ્થાઓ છે બાળકની એમાં ધીમે ધીમે બાળક છે આવી રીતે જ્ઞાન મેળવે છે. હવે એમાં પહેલી અવસ્થા છે સંવેદનાત્મક અને સ્નાયુબદ્ધ અવસ્થા. પછી બીજી અવસ્થા છે 2 કે 6 વર્ષ સુધીની અવસ્થા, એમાં કેવી રીતે જ્ઞાન મેળવશે. પછી ત્રીજી અવસ્થા છે 7 કે 12 વર્ષ સુધીની અવસ્થા અને ચોથી અવસ્થા છે 12 વર્ષ પછીની અવસ્થા. હવે પહેલી અવસ્થા છે કઈ છે, બુક સામે રાખજો, તમને આગળ મેં PDF મોકલી દીધી છે એટલે થોડુંક બીજું ચેપ્ટર તમને એવું લાગે કે અઘરું પડે, સામે બુક રાખશો તો વાંધો આવશે નહીં. હવે પહેલું છે સંવેદનાત્મક અને સ્નાયુબદ્ધ અવસ્થા, બરાબર. હવે સંજ્ઞાનની આ અવસ્થામાં બાળક શું કરશે તો કે ઉદ્દીપકનું જ્ઞાન કેવળ સંવેદના અને શારીરિક ક્રિયાની મદદથી પ્રાપ્ત કરશે, બરાબર. તમને ખબર છે ને આંખ, કાન, નાક, જીભ અને ત્વચા, આ 5 ક્રિયાઓ દ્વારા બાળક સંવેદનાઓ મેળવે અને ભૂખ, તરસ, ઊંઘ, આરામ, જાતિ આ બધી બાળકની શારીરિક ક્રિયાઓ છે, બરાબર. હવે આ અવસ્થા છે એ જન્મથી શરૂ કરી અને 2 વર્ષ સુધી રહે, બરાબર. બાળક જ્યારે જન્મે ત્યારે માત્ર અને માત્ર એની અંદર થોડીક સહજ વૃત્તિઓ જ હોય, બરાબર, અને જ્ઞાનેન્દ્રિયોની મદદ દ્વારા બાળક વસ્તુનો અવાજ છે, સ્પર્શ છે, ગંધ છે વગેરેનું જ્ઞાન મેળવે છે, બરાબર. હવે એમાં ધીમે ધીમે પુનરાવર્તન થાય, બરાબર, સામ્યતા અને ગોઠવણીની પ્રક્રિયા શરૂ થાય અને એના દ્વારા બાળક છે એ જુદી જુદી વિશેષતાઓનું જ્ઞાન છે એ મેળવશે. હવે પિયાઝે આ અવસ્થાને 6 અવસ્થાઓમાં વિભાજિત કરે છે. 2 વર્ષ થાય એમાં સુધીમાં બાળક છે એ ધીમે ધીમે વસ્તુનું બોધન, બરાબર છે, એ એનામાં વિકસતું થાય છે. એટલે ધીમે ધીમે બાળક સંવેદના અને પ્રત્યક્ષીકરણ દ્વારા વસ્તુનું બોધન અથવા તો એનું ઓળખાણ કરતાં શીખે છે. હવે બીજી અવસ્થા છે બાળકની 2 થી 6 વર્ષ સુધીની અવસ્થા. આ અવસ્થાની અંદર બાળક છે એ જુદા જુદા પ્રતીકોને ઓળખતા શીખશે, હવે આગળ વધશે, બરાબર. અને એમાં હવે બાળક હજી તો પોતે કાર્યકારણનો સંબંધ એનામાં વિકાસ પામ્યો નથી. કાર્ય અને કારણને તાર્કિક રીતે ગોઠવતા એ શીખી શકે નહીં, કારણ કે બાળક અણસમજુ છે, બરાબર. એટલે એને 2 કે 4 2 અને 2 4 કેવી રીતે થાય અત્યારે શું કરશે, ગોખીને યાદ રાખશે, બરાબર. પણ પછી 2 અને 2 4 કેવી રીતે થાય એની સમજ હવે પછી મેળવશે. એટલે આ અવસ્થા છે એ બાળકની અતાર્કિક ચિંતનની અવસ્થા છે. એમાં બાળક ગોખીને શીખી લે 2 + 2 = 4, બરાબર. અને આમાં બાળકના અનેક નિર્ણયો જે હોય છે ભૂલ ભર્યા હોય છે અને ધીમે ધીમે બાળક આ અવસ્થામાં ચિંતન કરવાનું હવે શરૂ કરશે. બાળકની ત્રીજી અવસ્થા છે એને 7 થી 12 વર્ષની અવસ્થા કહેવામાં આવે છે. હવે આ અવસ્થામાં બાળક શું કરશે તો કે તર્ક અને ચિંતન બાળક કરશે, બરાબર. હવે ધીમે ધીમે એને ખબર પડશે કે 2 + 2 = 4 એટલે શું કામ, એની પાછળ તર્ક લગાડશે, ચિંતન લગાડશે, બરાબર. અને હવે બાળક છે એ કોઈ પણ ઘટના કે વસ્તુ બનશે એટલે એમાં સમાનતા કે ભિન્નતા શું છે
આગળની ઘટનાને આ ઘટનાને, તો એ ઓળખવા માટેનો પ્રયત્ન કરશે. બરાબર, જુદા જુદા આકારો છે, રંગો છે, વસ્તુઓની ઓળખ છે, આ બધું જ સમજવાની ક્ષમતા હવે બાળકમાં આ વિકાસમાં પરિણમે છે. ટૂંકમાં પિયાઝેએ જ્ઞાનનો વિકાસ કેવી રીતે થાય, બાળકના મગજનો વિકાસ કેવી રીતે થાય, બાળક જ્ઞાન કેવી રીતે મેળવે, એને ઓળખવા માટેનો પ્રયત્ન એણે કરેલો છે. પછી 12 વર્ષ પછીની અવસ્થા, બરાબર, તો કે આ અવસ્થા એ હવે ચિંતન અને મનનની ટોપ અવસ્થા છે. બાળક હવે જુદી જુદી વસ્તુઓ સિવાય પણ પોતાની રીતે સ્વયં પોતાના જે અંદર રહેલા વિચારો છે એને પણ વિચારશે. બરાબર, ઉદ્દીપક હોય તો પણ ઠીક છે એની સામે, અને ઉદ્દીપક ના હોય તો પણ ઠીક છે. બાળક છે ચિંતન કરશે, મનન કરશે, અમૂર્ત ચિંતન પણ કરશે કે જેણે તેણે જોયેલું નથી. મૂર્ત ચિંતન એટલે શું, તો કે એણે જોયેલું છે. અમૂર્ત ચિંતન જેણે જોયેલું નથી એના વિશે પણ બાળક હવે વિકાસવા માટેનો પ્રયત્ન કરશે, અને જુદી જુદી તર્ક લગાડશે, અને વાસ્તવિકતા અને અવાસ્તવિકતા વચ્ચે ભેદ પાડવાનું બાળક શીખે છે. ટૂંકમાં સંજ્ઞાનો અર્થ અહીં તમારે શેમાં લેવાનો છે, તો કે ચેતના છે, ભાન છે, બુદ્ધિ છે, વિવેક છે અને સમજણ છે, એમાં તમારે લેવાનો છે. ટૂંકમાં જ્ઞાન કેવી રીતે બાળક મેળવે, બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ બાળકમાં કેવી રીતે થાય, એ પિયાઝે પોતે માત્ર અને માત્ર જ્ઞાન, સંજ્ઞા, વાતાવરણ અને બૌદ્ધિકતા ઉપર ભાર મૂકે. એમાં એણે મુખ્ય કઈ 2 બાબતો આપી, સંગઠન અને અનુકૂલન. સંગઠન હશે તો એમાં બાળક વધારે પડતો અનુકૂલન થવા માટેનો પ્રયત્ન કરશે. અનુકૂલનમાં પણ બાળક છે એ મોટે ભાગે સામ્યતા અને ગોઠવણી ઉપર વધારે ભાર મૂકશે. કોઈ પણ 2 વસ્તુનું બાળક સામ્યતા લઈ આવવાનો પ્રયત્ન કરશે, અને ધીમે ધીમે એની ગોઠવણી કરીને એની ઉપર ભાર મૂકવાનો પ્રયત્ન કરશે. સંજ્ઞા વિકાસની 4 અવસ્થાઓ છે. સંવેદનાત્મક અવસ્થા છે પહેલી, પછી 2 થી 6 વર્ષ સુધીની અવસ્થા, 7 થી 12 વર્ષ સુધીની અવસ્થા, અને 12 વર્ષ પછીની અવસ્થા. હવે તમારા અહીંયા 3 સિદ્ધાંત પૂરા થયા. બરાબર, હવે ચોથો સિદ્ધાંત તમારે છે. આ એક જ ચેપ્ટર એવું છે કે તમને થોડુંક એવું લાગે કે અઘરું પડે છે કે નથી સમજાતું. એના પછીનું જે તમારું ચેપ્ટર છે ને એ પછીના ચેપ્ટર તમને બહુ ગમશે, ભણવાની મજા આવશે, મને ભણાવવાની મજા આવશે, અને બાળક વિશેના ખ્યાલો છે. પણ મનોવિજ્ઞાન એ સૈદ્ધાંતિક વિજ્ઞાન છે, અને સૈદ્ધાંતિક વિજ્ઞાનને તમે સિદ્ધાંતોને સમજ્યા વગર સમજી શકો નહીં. એટલે તમારે જે 4 સિદ્ધાંતો છે એને સમજવા પડે, ઓળખવા પડે, અને તો જ તમે મનોવિજ્ઞાનને અથવા તો બાળ મનોવિજ્ઞાનને સારી રીતે સમજી શકો. હવે ચોથો સિદ્ધાંત છે એ બાંદુરાનો સામાજિક શિક્ષણનો સિદ્ધાંત. હવે તમને ખબર પડવા માંડી હશે, ફ્રોઈડે શેની ચર્ચા કરી, એરિક્સને શેની ચર્ચા કરી, પિયાઝેએ શેની ચર્ચા કરી, અને હવે બાંદુરા શેની ચર્ચા કરશે. બાંદુરાએ શું કીધું કે બાળક જે છે એ બાળકનો વિકાસ જે છે ને એ સામાજિક વાતાવરણ ઉપર આધારિત છે. બરાબર છે, જેમ મનોવૈજ્ઞાનિક વાતાવરણ છે એમ બાળકનું પોતાનું એક સામાજિક વાતાવરણ છે. અને આપણને ખબર છે, બરાબર, વોટસન પછીના ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ સામાજિક વાતાવરણ ઉપર શોધવા માટેનો પ્રયત્ન કરેલો છે. બરાબર, અને ઘણા બધા સિદ્ધાંતો છે, ધારો કે હાલર્ડ છે, થોર્નડાઇક છે, સ્કિનર છે, બાંદુરા છે, આ બધા છે એ બાળકના સામાજિક વાતાવરણ ઉપર વધારે ભાર મૂકે છે. ટૂંકમાં બાળક સામાજિક પરિસ્થિતિમાં કઈ રીતે જ્ઞાન મેળવે, કઈ રીતે આગળ વધે, બરાબર, એને શોધવા માટેનો જે પ્રયત્ન થાય છે એને બાંદુરાના સામાજિક વિકાસના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. હવે બાંદુરાના આ સિદ્ધાંતમાં મૂળભૂત તત્વો કયા કયા છે, બરાબર, તો કે 1955 થી 65 વચ્ચેના સમયમાં બાંદુરા અને વાલ્ટર્સે એ બાબત ઉપર મોટે ભાગે ભાર મૂક્યો કે બાળકની મોટા ભાગનું જે વર્તન છે એ બાળક સામાજિક પરિસ્થિતિમાંથી શીખે છે. અને પછી એણે આ સિદ્ધાંતને સામાજિક શિક્ષણનો સિદ્ધાંત એવું નામ આપેલું છે. બરાબર, એમાં મોટે ભાગે એણે અવલોકન શિક્ષણનો સિદ્ધાંત એવું પણ એને કીધું, અનુકરણ શિક્ષણનો સિદ્ધાંત એવી રીતે પણ એને ઓળખો. ટૂંકમાં એવું કહેવા માગે છે કે બાળક સામાજિક વાતાવરણમાંથી મહત્ત્વના નિર્ણયો છે એ કરે છે, અને મહત્ત્વની વસ્તુઓ છે એ શીખે છે. એમાં મુખ્યત્વે કોણ આવશે, સમાજ એટલે કોણ, બરાબર, તમને ખબર છે, કુટુંબના સભ્યો છે, બરાબર, શાળા આવે, ધાર્મિક સંસ્થાઓ આવે, શિક્ષણ આવે, શિક્ષક પોતે આવે, રમતગમતના ખેલાડીઓ આવે, સિનેમા, ટીવી, પાડોશીઓ, આ બધી જ વસ્તુઓ છે એ સામાજિક પરિસ્થિતિના મુખ્ય અંગો છે. બરાબર, અને બાળકના વિચારો, વ્યવહાર, અનુકરણ મોટે ભાગે આ સામાજિક જે સંસ્થાઓ છે એનો ફાળો એની ઉપર વધારે છે એવું બાંદુરા કહે છે. બરાબર, હવે એમ કહે છે કે સામાજિક શિક્ષણ છે એ સામાજિક વાતાવરણમાંથી મળે,
અને એમાં મોટે ભાગે સમોવડિયું જૂથ અથવા તો પીર ગ્રુપ અથવા તો બાળકનો પોતાનો મિત્ર છે એ પણ એની ઉપર વધારે પડતો ભાર મૂકે છે. અને બાળકમાં જે મોટા ભાગનું વર્તન છે એ મોટે ભાગે બાળક બીજાના અનુકરણ દ્વારા જ શીખે છે. હવે બાંદુરાના આ સામાજિક શિક્ષણમાં મુખ્યત્વે 4 બાબતો મહત્ત્વની છે ને 5 બાબતો મહત્ત્વની છે. અને એ 5 બાબતોને સમજાવીને બાંદુરાએ બાળકના વિકાસમાં સામાજિક પરિસ્થિતિનો ફાળો કેટલો છે એ કહેવા માટેનો પ્રયત્ન કર્યો. હવે એમાં 5 બાબતો કઈ કઈ તો કે પહેલું અવલોકન, બીજું અનુકરણ, ત્રીજું તાદાત્મયીકરણ, ચોથું નમૂનો અને 5મું છે નમૂનારૂપ બનવું, મોડેલિંગ બનવું. બરાબર. હવે તમે આમાંથી ઘણી બધી બાબતો એવી છે કે તમારા મગજમાં બેઠેલી છે. અવલોકન અથવા તો નિરીક્ષણ એટલે શું એ તમને ખબર છે, 11-12માં ભણતા હતા. બરાબર. કોઈ પણ વસ્તુનું યથાર્થ આપણે જે મૂલ્યાંકન કરીએ છીએ અને એમાં આંતરિક નિરીક્ષણ છે, બાહ્ય નિરીક્ષણ છે, ઔપચારિક નિરીક્ષણ છે, અનૌપચારિક નિરીક્ષણ છે, આ બધી જ વસ્તુઓની તમને ખબર છે. અનુકરણ એટલે તમને ખબર છે બીજાના વર્તનને તમે એવું જ વર્તન કરવા માટેનો પ્રયત્ન કરો. બરાબર. એને અનુકરણ તરીકે ઓળખાવી શકાય. બીજાના વર્તનનો નોંધ લઈને તમારું વર્તન પણ એવું તમે બનાવો છો. તાદાત્મયીકરણ એટલે તમને ખબર છે બીજા જે ભાવો અનુભવે છે એવા જ ભાવો અનુભવવા, પોતાની જાતને એની સાથે તાદાત્મયીકરણ એકરૂપ કરવું. બરાબર. નમૂનો એટલે તો કે એના જેવો જ મોડેલ જેને આપણે કહીએ છીએ. બરાબર. નમૂનો બનવા માટેનો પ્રયત્ન કરવું. અને 5મી બાબત છે વ્યક્તિ એના જેવી થવાનો પ્રયત્ન કરે, મોડેલિંગ બનવાનો પ્રયત્ન કરે. આ બધી જ વસ્તુઓ એવી છે કે જે સામાજિકતા સાથે સંકળાયેલી છે. અને એટલે જ એને 5 બાબતોને બાંદુરાએ પોતાના અભ્યાસમાં મહત્ત્વનું સ્થાન આપ્યું છે. હવે પહેલું એમાં કઈ બાબત હતી તો કે અવલોકન, અનુકરણ, પછી ત્રીજું કયું હતું તાદાત્મયીકરણ. બરાબર. પછી ચોથું કયું છે નમૂનો અને 5મું નમૂનારૂપ બનવું. હવે પહેલી બાબત છે અવલોકન. તો કે બાળક મોટે ભાગે સામાજિક વાતાવરણમાં અન્ય વ્યક્તિના વર્તનનું અવલોકન કરે છે. અવલોકન અને અનુકરણ છે એ 2 મહત્ત્વની બાબતો છે. બરાબર. કોઈ પણ વસ્તુ બાળક કેવી રીતે શીખે તો કે મોટે ભાગે કોઈની ક્રિયાઓનું પોતે પુનરાવર્તન કરે. સામાજિક પરિસ્થિતિ છે એમાં બાળક માત્ર અને માત્ર અનુકરણ જ નથી કરતું, પણ આ બધી બાબતો પોતાની અંદર પણ આવે. કેવી રીતે આવે તો કે એના માટેના પ્રયત્નો પણ કરે છે. અને આ કેવી રીતે શીખે તો કે અવલોકન કરી. પોતાના ઘરમાં પોતાની મમ્મી કેવું વર્તન કરે છે, પોતાના પિતા કેવું વર્તન કરે છે, પોતાના શિક્ષક કેવું વર્તન કરે છે, પોતાના પાડોશીઓ કેવું વર્તન કરે છે, એના દ્વારે ધીમે ધીમે બાળક છે એ પોતાના સામાજિકરણનો વિકાસ છે એ કરશે. પછી અવલોકન તો કરશે, માત્ર ને માત્ર બાળક જોશે કે ઘર, કુટુંબ, પરિવાર કેવું વર્તન કરે, પણ પછી અવલોકન કરીને બાળક બેસી જશે નહીં. તો બાળક શું કરશે? એનું અનુકરણ કરશે. અનુકરણ એટલે તો કે જે ઘરના, કુટુંબના, નિશાળના જે સભ્યો વર્તન કરે છે પોતાની ઉંમરના બાળકો, એવું જ વર્તન કરવાનું બાળક પ્રયત્ન કરશે અને એ પોતાનામાં લાવવા માટેનો પ્રયત્ન કરશે. એમાં મોટે ભાગે પ્રવૃત્તિ, ધ્યાન અને ધારણ, આ 3 બાબતો મહત્ત્વની છે. બરાબર. કોઈ પણ વસ્તુની પ્રવૃત્તિ બાળક પુનરાવર્તન કરશે, કોઈ પણ વર્તનની પ્રવૃત્તિ કરશે અને જે લોકો બીજા લોકો જે વર્તન કરે છે એને શીખીને પોતાનામાં લાવવા માટેનો પ્રયત્ન કરશે. અને પુનરાવર્તનની ક્રિયા અથવા તો પ્રવૃત્તિ તરીકે ઓળખાવી શકાય. પછી બાળક શું કરશે તો કે આ વર્તન કરવા માટે, અનુકરણને કરવા માટે એકદમ વ્યવસ્થિત રીતે એમાં ધ્યાન આપશે. આ લોકો કેમ વર્તન કરે છે, એનું વર્તન શું છે, સંવેદન કરશે, પ્રત્યક્ષીકરણ કરશે અને પોતે એમાં સફળતાપૂર્વક શિક્ષણ કેમ મેળવી લે એના માટે ધ્યાન આપશે. અને ધ્યાન કરીને પોતાનામાં એ શક્તિ વિકસાવવા માટેનો પ્રયત્ન કરશે. અને પછી ત્રીજું બાબતમાં બાળક શું કરશે તો કે એને ધારણ કરશે. ધારણ કરશે મતલબ પોતે એના જેવું વર્તન કરવા માટેનો પ્રયત્ન કરશે. ટૂંકમાં અનુકરણમાં 3 બાબતો આવશે. બરાબર. પ્રવૃત્તિ, ધ્યાન અને ધારણ. અને પછી છેલ્લે બાળકને પ્રોત્સાહક પ્રેરણા જો આપવામાં આવે, સરસ, તારું વર્તન તો બહુ સારું છે, તે મસ્ત વર્તન કર્યું, બરાબર, એને કોઈ ગિફ્ટ આપવામાં આવે, તમે એની પ્રશંસા કરો, તો એ વર્તન બાળકમાં સ્થાયી થાય છે. એટલે ટૂંકમાં પ્રોત્સાહન અને પ્રેરણા આપવામાં આવે તો તેના કારણે બાળક આ શીખેલું વર્તન એનામાં છે એ કાયમી બને છે. ધારો કે કોઈ બાળક ઘરમાં, કુટુંબના સભ્યો સાચું જ બોલે છે, બરાબર, તો બાળક ધીમે ધીમે ક્યાંક પોતાની ભૂલ હોય તો એ પણ ભૂલ છુપાવ્યા વગર સાચું બોલીને આવે તો માતા પિતા એમ કે સરસ, વાહ, ગુડ, મસ્ત કામ કર્યું,
બરાબર પ્રોત્સાહન આપે તો હવે ધીમે ધીમે બાળકમાં સાચું બોલવાની પ્રેરણા છે એ કાયમી માટે વિકસશે. પછી ત્રીજો પોઈન્ટ છે તાદાત્મયીકરણ. અને તાદાત્મયીકરણ અને અનુકરણમાં થોડો તફાવત છે. બાળક છે એ કોઈપણ સામાજિક મોડેલનું બાહ્ય વર્તન દ્વારા અનુકરણ કરતાં પોતાનામાં એવા માનસિક ગુણો વિકસાવવા માટેનો પ્રયત્ન કરશે. બરાબર, પણ તાદાત્મયીકરણમાં બાળક શું કરશે? તો કે તાદાત્મયીકરણ છે ને એમાં બાળક છે, બરાબર, કે ધારો કે કોઈ પણ વસ્તુ છે એને પોતે તાદાત્મયીકરણમાં બદલાવશે. શું કરશે? તો કે માતા પિતાનું જે વર્તન છે એ માત્ર ને માત્ર અનુકરણથી જ નહીં, બરાબર, પણ બાળક તાદાત્મયીકરણ કરવામાં મા બાપની ભૂમિકા ભજવશે અને ધીમે ધીમે એના જેવો બનવાનો પ્રયત્ન કરશે. કેવી રીતે? તો કે માતા પિતાની હારે બાળક એટલું બધું એકરૂપ થઈ જાય, બરાબર, એની સાથે પોતાની ભાવનાઓને એટલી બધી જોડી દે કે બાળક છે એ છોકરી હશે તો એની માં અને છોકરો હશે તો એવું પિતાનું જેવું જ બનવા માટેનો પ્રયત્ન કરશે. બરાબર, હવે તાદાત્મયીકરણ એટલે આપણને ખબર છે, બરાબર, કે અનુકરણથી જુદું છે. અનુકરણમાં તો હજી કરેલા વર્તનને ફરીથી કરવા માટેનો પ્રયત્ન થાય, પણ તાદાત્મયીકરણમાં તો બાળક એના જેવું જ વર્તન લાગણીથી જોડાઈને પ્રયત્ન કરવાનો પ્રયત્ન કરશે. પોતાના મા બાપના સારા ગુણો છે એ પોતાનામાં લાવવાનો અને પોતાનામાં આરોપણ કરવાનો બાળક છે એ પ્રયત્ન કરશે. અને તાદાત્મયીકરણ છે ને એમાં બાળક છે ને એમાં જો તમે પ્રેમ, સ્નેહ, બાળકને મમતા આપો, લાડ આપો તો બાળકમાં તાદાત્મયીકરણનું પ્રમાણ વધારે આવશે. બરાબર, જે મા બાપ ઈચ્છે કે મારે મારા આ ગુણો છે, બરાબર, એ બાળકને આપવા છે તો બાળકે માતા પિતાએ પોતાના બાળકોને એટલો બધો પ્રેમ આપવાનો, સ્નેહ આપવાનો, હૂંફ આપવાનો કે બાળક છે એ માતા પિતા સાથે એટલું બધું ઓતપ્રોત થઈ જાય, બરાબર, એટલો બધો ઘનિષ્ઠ સંબંધ એનામાં લાવે કે તાદાત્મયીકરણ પોતે એના જેવો જ બનવા માટેનો પ્રયત્ન કરશે. એટલે બાંદુરા ખાસ એવું કહે છે આ સિદ્ધાંત દ્વારા કે જે વિચારશીલ મા બાપ છે કે જે શિક્ષકો છે અથવા તો જે સમજુ મા બાપ અને સમજુ શિક્ષકો છે એણે મોટે ભાગે પોતાના જેવું જ મોડેલ જો બાળકને બનાવવાનું હોય તો તાદાત્મયીકરણ ઘરમાં લાવવાનો પ્રયત્ન વધારે કરવો પડશે. હવે ચોથી બાબત છે જેને નમૂનો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. હવે તમારે બાળકને જેવું બનાવવાનું છે, ધારો કે શિક્ષકે બનાવવાનું છે કે માતા પિતાએ બનાવવાનું છે, તો સૌથી પહેલાં તો બાળકને એવો નમૂનો છે એ તમારે પૂરો પાડવો પડશે. જો ગાંધીજી એવું કહેતા કે માય લાઈફ ઇઝ માય મેસેજ, મારું જીવન એ જ મારો સંદેશ છે, મારો જીવન નમૂનો છે. તમારે જેવું મોડેલિંગ કરવું હોય, જેવું નમૂનારૂપ બનવું હોય, આ ચોથો અને પાંચમો મુદ્દો એકબીજા સાથે સંકળાયેલા છે. જેવું બનવું હોય એવું તો કે મારી પાસેથી તમે શીખી શકશો, બરાબર. એટલે મા બાપે પોતાના બાળકને કે શિક્ષકોએ પોતાના બાળકને જેવું બનાવવાનું હોય એમાં સૌથી પહેલું તો એણે મોડેલ ઊભું કરવું પડે. તો જ બાળક અવલોકન કરશે, તો જ બાળક છે એનું નિરીક્ષણ કરશે, અનુકરણ કરશે અને તો જ બાળકને એમાં તાદાત્મયીકરણ કરવાનું મન થશે. તમારી અપેક્ષા હોય કે મારે મારા બાળકને વિવેકાનંદ બનાવવું છે કે મારા બાળકને કોઈ ધાર્મિક મહત્ત્વની વ્યક્તિ બનાવવું છે અથવા તો કોઈ વૈજ્ઞાનિક બનાવવું છે અથવા તો અબ્દુલ કલામ જેવો બનાવવાનું છે અથવા તો મારે મારી દીકરીને ઝાંસીની રાણી બનાવવાની છે, તો કરવું શું પડે? તમારે એવું મોડેલ થવું પડે. માં હોય તો એણે એવી ભૂમિકા ભજવવી પડે, પિતા હોય તો એણે એવી ભૂમિકા ભજવવી પડે, શિક્ષક હોય તો એણે એવી ભૂમિકા ભજવવી પડે. નમૂનો લાવવો પડે, નમૂનારૂપ વર્તન આપવું પડે અને પાંચમું, તમારું વર્તન છે એવું નમૂનારૂપ હોય, રોલ મોડેલ હોય તો જ બાળક એવું બનશે. બાળક છે ને એ મોટે ભાગે તમે કહો છો એમ નથી કરતું, બાળક તમારા વર્તનને જોઈને એવું બનવાનો પ્રયત્ન કરશે. તમારું બોલવું, ચાલવું, તમારી હેરસ્ટાઈલ, તમારા કપડાં પહેરવા, તમારા વાળ ઓળવા, આ દરેક બાબતમાં બાળક છે એ માતા પિતા, શિક્ષકો અથવા તો જે એની આદર્શરૂપ વ્યક્તિ છે એનો નમૂનારૂપ બનવા માટેનો પ્રયત્ન કરશે, બરાબર. એટલે તમે અહીંયા અત્યારે જે ચોથો સિદ્ધાંત, બાંદુરાનો સિદ્ધાંત ભણ્યા એ વધારે મહત્ત્વનો છે, જેને સામાજિક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે. આજુબાજુનું વાતાવરણ જો એવું બનાવવામાં આવે, આજુબાજુનું વાતાવરણ જો રોલ મોડેલ હોય તો બાળકનો વિકાસ યોગ્ય થશે. એટલે બીજું ચેપ્ટર તમને થોડુંક એવું લાગે એફવાયવાળાને કે અઘરું પડે છે, થોડુંક આ છે, થોડુંક લાંબુ પણ છે, પણ બાળ મનોવિજ્ઞાન એ સૈદ્ધાંતિક વિજ્ઞાન છે એટલે પોતાના વિજ્ઞાનમાં જુદા જુદા સિદ્ધાંતોનો ઉપયોગ એ કરે જ અને કરે એટલે 4 સિદ્ધાંતો તમારે ભણવા પડે. પણ ચિંતા ના કરતા, પરીક્ષામાં તમને કાં ફ્રોઈડનો સિદ્ધાંત પૂછાય
કાં એરિક્સનનો સિદ્ધાંત પૂછાય, કાં બાંદુરાનો સિદ્ધાંત પૂછાય અને કાં પિયાઝેનો સિદ્ધાંત પૂછાય. ફ્રોઈડનો સિદ્ધાંત પૂછાય તો એની ઘણી બધી બાબતોની ચર્ચા આપણે આગળ કરી લીધી. એરિક્સનનો સિદ્ધાંત પૂછાય તો એની પણ ઘણી બધી ચર્ચા આપણે આગળ કરી લીધી. બાંદુરાનો સિદ્ધાંત પૂછાય તો એની બધી ઘણી ચર્ચા આપણે આગળ કરી. અને પિયાઝેનો સિદ્ધાંત પૂછાય તો આજે તમે એની પણ ચર્ચા કરી. બરાબર? એટલે પરીક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વનું છે. હવે તમારાનો પ્રોજેક્ટ કેવી રીતે બનાવવાનો? તો કે પ્રોજેક્ટ બનાવવા માટે બધાય છોકરાઓએ પહેલાં એક વખત તમારે આની જે PDF છે એ વાંચી લેવાની. ચેપ્ટર નંબર 2 બાળ મનોવિજ્ઞાનના સિદ્ધાંતો વાંચી લેવાની. પછી એમાં પ્રસ્તાવના લખવાનું. પ્રસ્તાવના પછી સિદ્ધાંત વિશેની થોડીક સમજૂતી આપવાની. બાળ મનોવિજ્ઞાન સૈદ્ધાંતિક વિજ્ઞાન શું કામ છે? બરાબર? તો સૈદ્ધાંતિક વિજ્ઞાન કોને કહેવાય તો એ આપવાની. પછી બાળ મનોવિજ્ઞાને પોતાનામાં લાવેલા જુદા જુદા સિદ્ધાંતો છે એની સમજૂતી આપવાની. અને પછી ચર્ચા કરવાની એમાં બાળ મનોવિજ્ઞાન 4 સિદ્ધાંતોનો પોતાનામાં ઉપયોગ કરે છે. એમાં પેલો ફ્રોઈડનો સિદ્ધાંત લખવાનો, એની 5 બાબતો લખવાની. એરિક્સનનો સિદ્ધાંત લખવાનો, એની 5 બાબતો લખવાની. બાંદુરાનો સિદ્ધાંત લખવાનો, એણે જે વસ્તુઓની ચર્ચા કરી એ લખવાની. છેલ્લે પિયાઝેનો સિદ્ધાંત લખીને એણે જે ચર્ચાઓ કરી છે અને જેના વિશે વધારે ભાર મૂક્યો છે. ધારો કે ફ્રોઈડે સેક્સ ઉપર વધારે ભાર મૂક્યો, એરિક્સને શેના ઉપર વધારે ભાર મૂક્યો, બાંદુરાએ જ્ઞાન ઉપર વધારે ભાર મૂક્યો, પિયાઝેએ છે સામાજિક વાતાવરણ ઉપર વધારે ભાર મૂક્યો. આ બધાની ચર્ચા કરી અને છેલ્લે એનો નિષ્કર્ષ અથવા તો સારાંશ છે એ તમારે તમારી રીતે લખવાનો. થઈ ગયો એક પ્રશ્ન, એક પ્રોજેક્ટ તૈયાર. કંઈ અઘરું નથી. પરીક્ષામાં ગમે એ રીતે ફેરવીને પૂછે તો એ તમારા માટે કંઈ અઘરું નથી. આભાર.